નાના પોંઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ આ શુભારંભ પ્રસંગે મંડળીના પ્રમુખ સભાસદો અને સભ્યોને શુભકામનાઓ પાઠવી હતી। વલસાડના કપરાડા સ્થિત નાના પોઢામાં નાના પોઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ આ શુભારંભ પ્રસંગે મંડળીના પ્રમુખ સભાસદો અને સભ્યોને શુભકામનાઓ પાઠવી હતી અને સહકારી મંડળીના માધ્યમથી નાના પોઢા સહિતના નજીકના ગામડાઓમાં રહેતા પશુપાલકો માટે આવકના સ્ત્રોત સરળતાથી ઉપલબ્ધ થશે। આ મંડળીની સ્થાપના 14/12/2004 રોજ થયેલી મહિલાઓ સંચાલિત નાના પોંઢા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નામે અને આ મંડળીનું કાર્ય વિસ્તાર નાના પોંઢા ગામ પૂરતું છે। જ્યારે મંડળીની શરૂઆત થઈ ત્યારે પ્રથમ દિવસે 17 લીટર દૂધ હતું। એ 17 લીટર દૂધના એક દિવસના 153 રૂપિયા ચૂકવેલા, જે માસિક 5700 રૂપિયા ચૂકવવામાં આવેલા। ત્યાર પછી વસુધારા ડેરીની વિવિધ યોજનાઓ, જે 17 યોજનાઓ છે, અને ગુજરાત સરકારશ્રીની યોજનાઓ, એ થકી આ મંડળીનો વિકાસ ઉત્તરોત્તર વધ્યો। આજે આ મંડળીનું દૂધ એક દિવસનું સવાર સાંજનું 1400 લીટર થાય છે। અને મારી મંડળીમાં 202 સભાસદ છે અને હું દર મહિને કમિટીની મીટિંગ બોલાવું છું અને કમિટી જે કહે એ હું પૂરેપૂરું પાલન કરું છું। અને અત્રે આજ એ દિવસનું એ 1400 લીટર દૂધ ભરાય છે। કેટલા જણા? અને હાલ ચાલુ એ 110 જેટલા સભાસદો દૂધ ભરે છે। અમે જે એ સરકારશ્રી અને ડેરીની વિવિધ યોજનાઓ છે એનું લાવીને સભાસદોને એ પહોંચાડીએ છીએ અને એના થકી એનો વિકાસ કરી શકીએ। આ પ્રસંગે આલીપુરની વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ વશી, નાના પોઢાના સરપંચ અને એપીએમસી કપરાડાના ચેરમેન મુકેશભાઈ પટેલ, કપરાડા જિલ્લા પંચાયત સદસ્ય ગુલાબભાઈ રાઉત, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, કપરાડા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગામિત, કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત ઉપસ્થિત રહ્યા હતા।